નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। મુદ્દાની વાત સાથે હું છું દિવ્યા। મુદ્દાની વાતમાં આજે માત્ર વરસાદની વાત કરવી છે, કારણ કે ન માત્ર રાજ્ય પરંતુ દેશભરમાં મેઘો ધમધોકાર વરસ્યો છે। એટલું જ નહીં, પરંતુ ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ અને વરસાદનું અને મેઘાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। તમામ દ્રશ્યો પર પણ નજર કરીશું, પરંતુ એ પહેલા મુદ્દાની વાત ફટાફટ નજર કરી લઈએ, જેમાં સૌથી પહેલા મુદ્દામાં આપણે વાત કરીશું રાજ્યમાં મેઘાની રફતાર। આજે મોટા ભાગના રાજ્યોમાં વરસાદ થયો છે। આંકડાઓ પણ સામે આવ્યા છે। ક્યાં સુધીના આંકડાઓ છે, કેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, તેના ઉપર નજર કરીશું। કેટલા જળાશયો છલકાયા છે, કેટલા જળાશયો ભરાયા છે અને કેટલા ટકા તેમાં પાણીનો સંગ્રહ છે, તેની પણ વાત કરીશું। ત્યારબાદ દેશમાં કુદરતનો કોહરામ, કારણ કે ઘણા બધા એવા દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જે ડરાવી જાય છે। મકાનોના મકાન ધ્વસ્ત થઈ રહ્યા છે, પુલ ધ્વસ્ત થઈ રહ્યા છે, રમકડાની જેમ કાર તણાઈ રહી હોય, આ પ્રકારના દ્રશ્યો પણ ઉત્તર ભારતના અનેક વિસ્તારોથી સામે આવ્યા છે, તેના પર નજર કરીશું। ત્યારબાદ ત્રીજા નંબરના મુદ્દા પર જઈએ તો તેમાં આપણે વાત કરીશું કે મેદાની પ્રદેશથી લઈને પહાડી પ્રદેશ સુધી માત્ર ને માત્ર વરસાદી માહોલ જ જોવા મળ્યો છે અને અનેક વિસ્તારો એવા પણ રહ્યા કે જ્યાં નયનરમ્ય દ્રશ્યો પણ સર્જાયા છે, તો અનેક વિસ્તારો એવા પણ રહ્યા કે જ્યાં આ જ પ્રકારના દ્રશ્યોએ લોકોને ખૂબ જ પ્રકારની નુકસાની પહોંચાડી છે। ચોથા નંબરના મુદ્દાની વાત કરી લઈએ, જેમાં આપણે આજે વાત કરવાના છીએ વરસાદને લઈને જ। આ સાથે વાત કરીશું નદીઓ બની ગાંડીતુર અને ડેમ પણ છલકાયા। રાજ્યના ઘણા બધા ડેમ છલકાઈ ગયા છે। એ ડેમ સૌરાષ્ટ્રનો હોય, કચ્છનો હોય કે પછી દક્ષિણ ગુજરાતના હોય, મોટી સંખ્યાના ડેમ છે કે જે છલકાયા છે। અનેક એવા ડેમ પણ છે કે જે હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે। તેના આંકડાઓ શું સામે આવી રહ્યા છે તેના ઉપર નજર કરીશું અને પાંચમા મુદ્દાની વાત કરી લઈએ, જેમાં વાત કરીશું હજુ પણ 24 કલાક ભારે વરસાદની આગાહી રાજ્યમાં પણ કરવામાં આવી છે, દેશમાં પણ કરવામાં આવી છે, દિલ્હીમાં પણ કરવામાં આવી છે, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, આ તમામ જગ્યાએ કરવામાં આવી છે। અને એટલા જ માટે તમામ અલગ અલગ રાજ્યોની પરિસ્થિતિ, વરસાદની સ્થિતિ શું છે એ જોઈશું મુદ્દાની વાતમાં। જ્યારે વરસાદની વાત કરવાના છે ત્યારે સૌથી રૌદ્ર સ્વરૂપ વરસાદનું જે જોવા મળ્યું છે તેની વાત કરવી છે અને આ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે દેશના ઉત્તર ભારતના રાજ્યોમાં કેવા દ્રશ્યો સામે આવ્યા છે એની એક ઝલક જોઈ લઈએ। તો આ જ પ્રકારના દ્રશ્યો અલગ અલગ રાજ્યોમાંથી સામે આવ્યા છે। સૌથી પહેલા ઉત્તરાખંડની વાત કરવી છે કે જ્યાં આજે દિવસભર અતિ ભારે વરસાદનું એલર્ટ હતું અને આવતીકાલે પણ રેડ એલર્ટ છે। ઉત્તરાખંડમાં આવતીકાલે પણ ભારે વરસાદની વકી છે અને પર્વતીય તેમજ મેદાની વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે। ભૂસ્ખલનથી ઉત્તરાખંડમાં 183 રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે। વરસાદી નાળાઓમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે અહીં અવરજવર કરવાના રસ્તાઓ પણ બંધ થઈ ચૂક્યા છે। અલગ અલગ દ્રશ્યો પરથી એ જોઈ શકાય છે કે અહીંયાની પરિસ્થિતિ શું થઈ હશે। અહીંયા કાર જે તણાઈ રહી છે, જાણે એવું લાગે કે આ રમકડાની કાર હોય અથવા તો તાશના પત્તાની જેમ બસ બધું વિખેરાઈ રહ્યું છે। રસ્તાઓ પર કેટલા પાણી છે એ પણ આપણે જોઈ રહ્યા છે। અલગ અલગ આ ચાર દ્રશ્યો બતાવી રહ્યા છે કે જેમાં કુલ્લુ, મંડી, મનાલી અને પંડોહ ડેમના અલગ અલગ આ દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે, જેમાં માત્ર ને માત્ર પાણીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે અને આ રૌદ્ર સ્વરૂપમાં અનેક લોકો હતાહત પણ થયા હોવાની જાણકારી છે। મનાલી હોય, કુલ્લુ હોય, કુલ્લુમાં પણ જે નદીઓ ગાંડી તૂર બની છે તેના જે દ્રશ્યો સામે આવ્યા છે તે હચમચાવી દે તેવા છે। મંડીમાં પણ ભારે પાણી જોવા મળ્યું હતું। પંડોહ ડેમમાં જે રીતે ઓવરફ્લો થયો હતો તેના કારણે પાણી છોડવામાં આવ્યું છે, પરંતુ પાણીની માત્રા ખૂબ જ વધારે છે, જેના કારણે ઘણા બધા જે નીચાણવાળા વિસ્તારો છે, જે ગ્રામ્ય વિસ્તારો, ત્યાં પણ એલર્ટ આપવામાં આવ્યું હતું।
અને આ તમામ અલગ અલગ દ્રશ્યો કુલ્લુ, મંડી, મનાલી અને પંડોહ ડેમના સામે આવ્યા છે કે જ્યાં નદીઓ ગાંડીતુર બની છે અને રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. મનાલીમાં પણ કંઈક આ જ પ્રકારે ભૂસ્ખલનની ઘટનાઓ ઉત્તરાખંડમાં પણ સામે આવી છે. બીજી બાજુ હિમાચલ પ્રદેશની વાત કરીએ તો હિમાચલ પ્રદેશમાં પણ ભારે એલર્ટની પરિસ્થિતિ વચ્ચે અહીં ભૂસ્ખલનની ઘટનાઓ પણ સામે આવી છે. આ સાથે મકાનો છે તે તબાહ થઈ ચૂક્યા છે. 7 જિલ્લામાં રેડ એલર્ટની સ્થિતિ છે અને આ નદીઓ એ દ્રશ્યો છે કે જે ગાંડીતુર બની છે. અહીં સ્લમ વિસ્તાર હતો. આ સ્લમ વિસ્તારમાંથી આ નદીના પાણી છે તે વહી રહ્યા છે, પરંતુ જ્યારે આ પાણી વહી રહ્યા છે તેમાંથી એ જ લાગી શકે કે જાણે અહીંયા નદી વહેતી હોય, પરંતુ આ નદી નહીં, આ સ્લમ વિસ્તાર છે અને આ સ્લમ વિસ્તારમાં જ આ પ્રકારે પાણી વહી રહ્યા છે કે જાણે અહીં નદીઓ ગાંડીતુર બની હોય. અહીંયા રહેતા તમામ લોકો છે તેના જનજીવનને પણ ભારે અસર પડી છે. પંડોહ ડેમ પણ ઓવરફ્લો થઈ ચૂક્યો છે. જોકે આ પંડોહ ડેમ ઓવરફ્લો થવાના કારણે રમણીય દ્રશ્યો પણ સામે આવ્યા. જોકે ભારે વરસાદના કારણે સ્લમ વિસ્તારના નદીઓના પાણી છે તે ઘૂસી ગયા હતા. ભૂસ્ખલનના કારણે રસ્તાઓ બંધ થઈ ચૂક્યા હતા અને જે શહેરી વિસ્તારો છે અથવા તો શેરીઓ વિસ્તારો છે ત્યાં એટલા પાણી ભરાયા હતા કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે અહીં રેસ્ક્યુ કરવું પડે એવી પરિસ્થિતિ હતી. અહીં જોઈ શકાય છે, આગળના જે વિઝ્યુઅલ હતા તેમાં પણ જોઈ શકાયું હતું કે આગળ કેવી પરિસ્થિતિ છે, કેટલા પાણી છે તે અહીં જોવા મળી રહ્યા છે. એક માળ સુધીના પાણી ભરાઈ ચૂક્યા હોય એવી પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે. ચારેય તરફ માત્ર ને માત્ર વરસાદી પાણી અને માત્ર ને માત્ર તબાહી જોવા મળી રહી છે. હિમાચલ પ્રદેશની આ તમામ ઘટનાઓ છે અને આ પુલની નીચે જે પાણી જઈ રહ્યું છે, પંડોહ ડેમના આ દ્રશ્યો આ પણ કંઈક એ જ બતાવી રહ્યા છે કે ખૂબ જ ખતરનાક વરસાદ, ખૂબ જ ભારે વરસાદ, જેના કારણે આ પ્રકારના દ્રશ્યો અત્યારે આવી રહ્યા છે હિમાચલ પ્રદેશ પાસેથી. અને હિમાચલ પ્રદેશમાં જે પ્રકારે આ વરસાદ નોંધાયો છે એ આજના માટે નહીં, આવતીકાલ માટે પણ આ જ પ્રકારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. લોકો છે તે ભારે વરસાદના કારણે તેના જનજીવનને ભારે અસર પહોંચી છે. અને હવે આપણે મધ્યપ્રદેશની પણ વાત કરવી છે, કારણ કે મધ્યપ્રદેશના છત્તરપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને આ વરસાદના કારણે વરસાદથી જટાશંકર ધામનું સૌંદર્ય ખીલી ઉઠ્યું હતું. પહાડ પરથી વહેતા ઝરણાના નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. અહીં જોઈ શકાય છે, આપણે જેમ ગિરનારમાં આ પ્રકારના દ્રશ્યો જોતા હોઈએ છીએ કે જ્યારે ભારે વરસાદ આવે ત્યારે ગિરનાર પરથી જે પાણી વહેતા હોય છે એ જોઈને પણ જ્યાં પ્રવાસીઓ જાય છે એ મંત્રમુગ્ધ થઈ જાય છે. તો કંઈક આ જ પ્રકારના દ્રશ્યો મધ્યપ્રદેશથી પણ સામે આવ્યા હતા. અહીં શિવધામની સીડીઓ પરથી પાણી વહી રહ્યા હતા. સાથે જ અહીં જાણે ધોધ વહેતો હોય એ પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા. બુંદેલખંડના આ કેદારનાથથી પ્રસિદ્ધ છે જટાશંકર ધામ, કે જ્યાં આજે પ્રવાસીઓ શ્રદ્ધાળુઓ પહોંચ્યા ત્યારે ખુશ થઈ ગયા હતા, કારણ કે એ માહોલ જ કંઈક અલગ હતો. જોકે આ બધી જ પરિસ્થિતિ વચ્ચે હજુ પણ દેશના અલગ અલગ એવા 8 રાજ્યો છે કે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ તમામ 8 રાજ્યોમાં ભારે હાલાકીની પણ પરિસ્થિતિ છે. ઉત્તર ભારતની જ વાત કરી લઈએ તો ઉત્તર ભારતમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમરનાથ યાત્રા પણ સતત 3જા દિવસે સ્થગિત કરવામાં આવી છે. હિમાચલ હોય, ઉત્તરાખંડ હોય કે પછી આસામ, કેરળ, ગોવા, કર્ણાટક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને આ તમામ વિસ્તારોમાં રેડ એલર્ટની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે. નાગાલેન્ડના અનેક વિસ્તારો હોય તો એ પણ જળમગ્ન બની ચૂક્યા છે. તો આસામના 6 જિલ્લાના 121 ગામ પણ પાણીમાં ડૂબી ચૂક્યા છે. વાત જમ્મુ કાશ્મીરની હોય, પંજાબની હોય, હરિયાણાની હોય કે ઉત્તર પ્રદેશમાં હોય, આગાહી આ જ છે કે આ જ પ્રકારે ભારે વરસાદ હજુ પણ વરસી શકે છે. આ જ પ્રકારની આગાહી આપણા ગુજરાતમાં પણ કરવામાં આવી છે. બીજી બાજુ જમ્મુ કાશ્મીરની ઘટના પર નજર કરી લઈએ, કારણ કે આ ખૂબ જ મોટી દુર્ઘટના છે તે જમ્મુ કાશ્મીરથી સામે આવી છે. અને જમ્મુ કાશ્મીરમાં જે પૂરની ઘટના બની હતી, આ પૂરની ઘટના એટલા માટે પણ દુઃખદ છે કારણ કે પેટ્રોલિંગ દરમિયાન સેનાના 2 જવાનો અહીં તણાયા હોવાની ઘટના સામે આવી છે. અહીં જે આ પૂર છે, આ પાણી જઈ રહ્યું છે, એ સમયે પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું, પરંતુ અચાનક જ પૂર આવવાના કારણે 2 જવાનો અહીં તણાયા છે. પૂંછની પોશાના નદી છે આ, કે જેમાં જવાનો તણાયા છે અને જવાનોને શોધવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે, તેમની શોધખોળ કરવામાં આવી છે. બચાવ અને સર્ચ ઓપરેશન હાલ હાથ ધરવામાં આવ્યું છે. એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે, એ જવાનોને શોધવા માટે, ત્યાં હજુ પણ પેટ્રોલિંગ કરવું પડે તો એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પણ સેના સ્ટેન્ડ બાય છે. અને આ પ્રકારની પરિસ્થિતિમાં એનડીઆરએફ હોય કે એસડીઆરએફ હોય તેમના દ્વારા પણ બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. બીજી બાજુ જમ્મુ કાશ્મીરની વાત કરીએ, કઠુઆમાં ઉઝ નદીમાં 1 કે 2 નહીં 16 લોકો ફસાયા હોવાની ઘટના સામે આવી છે. અને વરસાદના કારણે અહીં નદીઓ ઉફાન ભરી રહી છે.
જોકે 16 લોકો જે ફસાયા હતા તેમને બચાવવામાં પણ આવ્યા છે એસડીઆરએફની ટીમ દ્વારા. તેમાંથી 6 લોકોને બચાવવામાં આવ્યા છે અને હજુ પણ બચાવ કામગીરી આગળ ચાલુ છે. પરંતુ આ જે તમામ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે, અહીં આ તમામ રહેણાંક વિસ્તારો અથવા તો મેદાની વિસ્તારો હતા કે જ્યાં ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે અને આ પાણી એવા ભરાયા છે કે જાણે એવું જ લાગે કે અહીં પહેલા જ કોઈ નદી હતી, કારણ કે એટલા ઊંડા પાણી છે. અહીંથી લોકોને બચાવવાની કોશિશ કરવામાં આવી રહી છે એસડીઆરએફની ટીમ દ્વારા અને તમામ લોકોને સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવી રહ્યા છે. તમામ લોકોને અહીં આ જે હોડી છે, નાવડી છે, તેમના દ્વારા બચાવવામાં આવી રહ્યા છે અને આ બચાવની જે કામગીરી છે એ પણ પૂરજોશમાં ચાલી રહી છે. બીજી બાજુ દિલ્હીની પણ વાત કરી લઈએ તો દિલ્હી અને તેની આસપાસના જેટલા પણ વિસ્તારો છે તેમાં દિવસભર વરસાદ પડ્યો અને દિલ્હીમાં 41 વર્ષ બાદ રેકોર્ડ બ્રેક વરસાદ થયો છે. પરિસ્થિતિનો સામનો કરવા માટે દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર દ્વારા સંપૂર્ણ મેન પાવર સાથે મેદાનમાં ઉતરી ગઈ છે. દિલ્હીના શું હાલ છે એ પણ જોઈએ. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં દિવસભર વરસાદ પડ્યો હતો. દિલ્હીમાં 41 વર્ષ બાદ રેકોર્ડ બ્રેક વરસાદ થઈ રહ્યો છે. પાણી ભરાવવાની સમસ્યાથી લોકોની મુશ્કેલીઓ વધી છે. દિલ્હી સરકારે તમામ વિભાગના અધિકારીઓ અને મંત્રીઓની રજા રદ કરી દીધી છે. સીએમ અરવિંદ કેજરીવાલે મંત્રીઓ અને અધિકારીઓને મેદાનમાં ઉતરવાની સૂચના આપી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વરસાદને કારણે સમગ્ર સિસ્ટમ ખોરવાઈ ગઈ છે. અનેક જગ્યાએ પાણી ભરાયા છે. રસ્તાઓથી લઈને અંડરપાસ સુધી પાણી ભરાઈ ગયા છે. કાદવના કારણે રસ્તો બંધ થઈ ગયો છે. લોકોની મુશ્કેલીઓ અને પરેશાનીઓ વધી છે. પરિસ્થિતિનો સામનો કરવા માટે દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર સંપૂર્ણ મેન પાવર સાથે મેદાનમાં ઉતરી છે. દિલ્હી સરકારે તમામ વિભાગોના અધિકારીઓની રવિવારની રજા રદ કરી દીધી છે. આ તમામ અધિકારીઓને ફિલ્ડ પર રહેવા અને વ્યવસ્થા સુધારવા સૂચના આપવામાં આવી છે. घर के अंदर अभी होटल के अंदर तक तो पानी भरा हुआ है, तो आप सोच लो जिनके पास प्रॉपर घर नहीं है तो वो कैसे रहेंगे, हाउ विल दे लीड their daily lives, right? So I think the government is responsible for this totally, because every year it's not a matter of only 1 year, हर साल यही प्रॉब्लम आती है और हर साल उनकी यही होती है कि हम ये कर रहे हैं वो कर रहे हैं, लेकिन करना कुछ नहीं है इनका. ये लगभग हर साल ही ऐसे होता है, लेकिन अभी पीछे भी काफ़ी काम हुआ था सीवर का, कॉमनवेल्थ की गेम की हुआ था. उसके बाद भी इन्होंने 1-2 बार और भी कराया, लेकिन मुझे लग रहा है आज बारिश बहुत ज़्यादा है, उसकी वजह से जिस हिसाब से निकलना चाहिए पानी उस हिसाब से निकल नहीं पा रहा. तो लगता है कुछ ना कुछ कमी है जो थोड़ी बहुत पूरी करनी चाहिए. चिड़ियाघर से जाम था, वो भी पूरा रोड बंद है पानी से भरा हुआ. वहाँ से यूटर्न मारे हम, यहाँ के फंस गए. यहाँ भी पौने घंटा जाम, पौने घंटा से यहीं खड़े हैं. सवारी को बारिश में कहाँ छोड़े. હવામાન વિભાગે જણાવ્યું કે 24 કલાકમાં દિલ્હીમાં 153 મીમી વરસાદ નોંધાયો છે. 1982 પછી જુલાઈમાં એક જ દિવસમાં રેકોર્ડ વરસાદ થયો છે. સ્થિતિ કાબુ બહાર જાય તે પહેલા સરકાર એક્શન મોડમાં આવી છે. સરકાર વતી કહેવામાં આવી રહ્યું છે કે સંબંધિત અધિકારીઓએ સમસ્યાવાળા વિસ્તારમાં જઈને નિરીક્ષણ કરવું પડશે અને રસ્તાને સરળ અને સ્વચ્છ બનાવવા જણાવ્યું છે. મેયર અને મંત્રીઓને પણ નિરીક્ષણ કરવા કહેવામાં આવી રહ્યું છે. ચોમાસાની સિઝનનો કુલ 15% વરસાદ માત્ર 12 કલાકમાં જ થયો હતો. પાણી ભરાવાને કારણે લોકો પરેશાન થઈ ગયા હતા. દિલ્હીના તમામ મંત્રીઓ અને મેયર સમસ્યાગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કરશે. બેઝ સ્ટેશન સફદરગંજમાં 126.1 મીમી વરસાદ નોંધાયો હતો. તે સિઝનનો સૌથી ભારે વરસાદ હતો અને 20 વર્ષમાં જુલાઈના એક દિવસમાં સૌથી વધુ વરસાદ હતો. દિલ્હી ફાયર સર્વિસીસે કહ્યું કે તેના કંટ્રોલ રૂમને અલગ અલગ લોકોના 15 કોલ મળ્યા હતા, જેમાં રાજધાનીમાં અનેક ઇમારતો ધરાશાયી થવાની માહિતી આપવામાં આવી હતી. જો કે હાલ ભારે વરસાદને કારણે દિલ્હીની સુરત બદલાઈ ગઈ છે અને લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ. દિલ્હીની પરિસ્થિતિ ઉપર આપણે નજર કરીએ, પરંતુ આ તમામ એ અલગ અલગ દ્રશ્યો જે સામે આવ્યા છે એક વખત તેના ઉપર પણ નજર કરીએ અને એ સમજવાનો પ્રયત્ન કરીએ કે ઉત્તર ભારતમાં સ્થિતિ શું છે. અહીં અલગ અલગ પ્રકારે જે રેસ્ક્યુ છે તે પણ કરવામાં આવ્યા હતા. ભૂસ્ખલનના કારણે કઈ રીતે મકાન અને દુકાનો ઉપર એ મલબો પડે છે, જેના કારણે દુકાન હતી નહોતી થઈ જાય છે.
બારી મેઘ ખાંગા જેવી જ પરિસ્થિતિ અત્યારે ઉત્તર ભારતમાં જોવા મળી રહી છે। અહીં એક બાજુ સ્લમ વિસ્તારમાં પાણી, બીજી બાજુ અનેક વિસ્તારો કે જ્યાં નદીઓ ગાંડી દૂર બની છે। આ એ મકાનો છે કે જ્યાં નીચે માત્ર ને માત્ર પાણી છે અને અહીં લોકોને બચાવવા માટે હોડીનો સહારો લેવો પડે છે। પંજાબના એ દ્રશ્યો હતા અને પંજાબમાં જે સ્થિતિ જોવા મળી હતી, અહીં આખી જે કાર છે તે ડૂબી ગઈ હોય એવી સ્થિતિ, એક માળ સુધીના પાણી ભરાઈ ચૂક્યા હોય એવી સ્થિતિ પણ પંજાબથી સામે આવી હતી। અમારા સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે દેવનાથ પાંડે, તેમની પાસેથી જાણીશું કે આખા उत्तर भारत में શું स्थिति હતી। देवनाथ, दिल्ली में भी आज रिकॉर्ड ब्रेक बारिश हुई है, उत्तर भारत में भी इतनी बारिश हुई है कि ऐसा बोलना अतिशयोक्ति नहीं होगा कि वहां पे रौद्र स्वरूप देखा गया है बारिश का। वहां पे अभी स्थिति क्या है और कितने दिनों तक अभी अलर्ट है? हाँ दिव्या, देखिए बिल्कुल साफ तौर से दिल्ली में जो बारिश की शुरुआत हुई है कल, यानी कि 8 जुलाई को शुरुआत हुई है, और कल जिस तरह से दिन भर बारिश हुई और कल की बारिश में देखने को मिला कि सड़कें जो है जगह जगह इस तरह से पानी से सराबोर हो चुकी थी कि दिल्ली सरकार जो हर चुनाव से पहले या हर मानसून से पहले ये दावे करती है कि इस बार जब बारिश आएगा तो इससे निपटने के लिए दिल्ली सरकार ने पूरी तैयारियां कर ली हैं। लेकिन कल दिल्ली सरकार की कलई खुलते हुए दिखाई दी जब मात्र 3 घंटे की बारिश में कम से कम देखा जाए तो लुटियंस जोन की अगर हम बात करें, जो कि एक पॉश इलाका कहा जाता है जहां बड़े बड़े मंत्री नेताओं के बंगले हैं, यहां तक कि प्रधानमंत्री नरेंद्र मोदी का जो आवास है 7 आरसीआर के सामने वाली सड़क, वहां पर भी पूरी तरह से पानी यूं भरा हुआ था जैसे लग रहा था सड़क नहीं बल्कि कोई तालाब हो यहाँ पे। तो इस तरह की स्थिति कल देखने को मिली। हालांकि आज भी बारिश हुई दिल्ली में और आज की स्थिति भी कुछ ऐसी हुई, लेकिन जिस तरह से एक चीज और देखी जा रही है, दिल्ली सरकार का ये दावा है कि जगह जगह जाकर वहां से पानी निकालने का काम किया जा रहा है। किसी भी अधिकारी को ये सूचित कर दिया गया है, मंत्रियों को सूचित कर दिया गया है कि किसी भी तरह का कोई प्रोग्राम अभी नहीं होगा। अभी सिर्फ और सिर्फ आने वाली जो स्थिति है अगर और बद से बदतर होती है तो उससे निपटने के लिए किस तरह से तैयारियां की जाए। देखा जाए तो चाहे वो स्टेट डिजास्टर की टीम हो या फिर नेशनल डिजास्टर की टीम हो, मौके पर अलर्ट है। अगर इस तरह की स्थिति होती है तो उससे निपटने की पूरी तैयारी की जाएगी। लेकिन इससे भी ज्यादा जो आंकड़े निकलकर सामने आ रहे हैं जो मौसम विभाग की तरफ से, वो और भी ज्यादा डराने वाले हैं। मौसम विभाग का ये कहना है कि 10 जुलाई यानी कल के तारीख में बारिश और भी ज्यादा होने की संभावना जताई जा रही है, जिससे आप अंदाजा लगा सकते हैं कि अगर 2 दिन की बारिश में ये हाल हुआ दिल्ली में, तो आने वाले समय में जब बारिश और भी ज्यादा होगी तो हालात बद से बदतर होते दिखाई दे सकते हैं। ये भी देखने को मिला जो पूर्वी दिल्ली या फिर आउटर दिल्ली की जो इलाके हैं जहां पर आप कह सकते हैं कि हल्के कच्चे घर जो होते हैं, जो पूरी तरह से पक्के मकान जिनको हम नहीं कहते हैं, वो पूरी तरह से धराशायी हो चुके हैं। देशबंधु कॉलेज है दिल्ली का, उसकी दीवार कल गिरी और वहां पर जितनी गाड़ियां थी वो उसके जद में आ गई। कई जगह पर पेड़ भी देखने को मिले, गिर चुके हैं। तो इस तरह के हालात देखने को मिल रहे हैं और ये सिर्फ दिल्ली में नहीं बल्कि दिल्ली के साथ साथ उत्तर भारत के इलाकों में हर जगह ऐसी ही बारिश देखने को मिल रही है। और मौसम विभाग के वैज्ञानिक लगातार लोगों को अलर्ट कर रहे हैं। अभी फिलहाल मौसम विभाग की तरफ से ये कहा जा रहा है जो मैदानी इलाके हैं उन जगहों पर येलो अलर्ट है और जो पहाड़ी इलाके हैं जहां पर पहाड़ दरक रहे हैं वहां पर रेड अलर्ट जारी किया गया है। और शायद यही सबसे बड़ी वजह है कि अभी जो अमरनाथ यात्रा भी जो रोकी गई थी अभी वो बहाल नहीं हो पाई है कि जब तक हालात सामान्य नहीं हो जाते तब तक अमरनाथ की यात्रा भी सामान्य नहीं बहाल नहीं हो पाएगी। अब देखना यह होगा कि कल के दिन में आज हमने देखा कि जिस तरह से दिल्ली की कई जगह पे, चाहे वो लोधी रोड का इलाका हो या फिर सरोजनी नगर का इलाका हो, जहां पर बहुत ज्यादा भीड़ भाड़ देखने को मिलती है, वहां पर अगर आपको 1 किलोमीटर का सफर तय करना है तो आपको 1 किलोमीटर का सफर तय करने के लिए कम से कम 2 से ढाई घंटे लगते थे। यानी कि आप अंदाजा लगा सकते हैं कि कितनी गाड़ियां रास्ते में पानी में आधी से ज्यादा डूब कर बंद हो चुकी थी और कितनी गाड़ियां वहां पर पहले से ही खराब हुई पड़ी थी, मतलब कि आगे जाने की स्थिति नहीं थी। तो ऐसी स्थिति अगर जिस तरह से मौसम विभाग ये दावा करता है, मौसम विभाग के हिसाब से कहा जाता है कि 156 mm की बारिश जो हुई है, अगर इससे ज्यादा बारिश होती है तो उसे हायर कहा जाता है और करीब 200 से ऊपर अगर जाता है तो उससे ज्यादा हायर कहा जाता है। तो अगर 156 से सोचिए, अंदाजा लगाइए कि अगर हल्का सा भी ऊपर होता है कल के दिन में तो दिल्ली का हाल क्या होगा। दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल ये दावा हमेशा से करते हैं और खास तौर से जैसा मैंने कहा कि मानसून आने से पहले ये दावे बहुत प्रमुखता से किए जाते हैं और मानसून आने के बाद ये दावे बिल्कुल धराशायी होते दिखाई देते हैं। कल देखा हमने, आज भी देखा, दिल्ली की सड़कों पर कई जगह मशीन लगाया गया है
और मशीन के जरिए पानी निकालने की कोशिश की जा रही है और जितनी जल्दी हो सके रास्ते को क्लियर करने की कोशिश की जा रही है। लेकिन जिस तरह से बारिश हो रही है, कल तो सुबह से लेकर शाम तक जिस तरह से बारिश हुई, अगर वैसी बारिश मौसम विभाग जिस तरह से इंटीमेट पहले से कर रहा है कि आने वाले 5 दिनों में इस तरह से भारी बारिश हो सकती है, मतलब गुंजाइश नहीं है, तो सोचिए, अंदाजा लगाइए कि आने वाले समय में क्या हो सकता है। और चाहे वो यूपी की बात करें, हम उत्तराखंड की बात करें, हिमाचल प्रदेश की बात करें, गुजरात की बात करें, हर जगह का यही मंजर है। दिल्ली में ये बारिश जो हुई है, ये शायद चौंकाने वाली थी, क्योंकि कहा जा रहा है कि इससे पहले करीब 41 साल पहले ऐसी बारिश देखने को मिली थी, उसके बाद इस तरह से बारिश देखने को मिली। लेकिन आप देखेंगे जगह जगह पर यह भी देखने को मिल रहा है कि जो लोग सड़कों पर रहते हैं या फुटपाथ पर रहते हैं, या झुग्गी झोपड़ी हम जिन्हें आसान भाषा में कहते हैं, उन लोगों का जीवन पूरी तरह से दुर्भर हो चुका है। पहले तो ये देखा जाता था जो यमुना के आसपास के जो इलाके हैं जहां पर इस तरह के लोग रहते हैं झुग्गी झोपड़ियों में रह के किसी तरह से, पहले उन्हें रेस्क्यू किया जाता था अगर इस तरह का अलर्ट पहले से होता था। इस बार भी ऐसी कोई खबरें नहीं आई हैं कि उन्हें रेस्क्यू किया गया है या फिर उन्हें कहीं एक जगह पर रखा गया है। लेकिन अगर आने वाले समय में हालात इस तरह से होते हैं, बहुत ज्यादा खतरनाक होते हैं, उस स्थिति में पहुंचते हैं, तो उनको भी सुरक्षित जगहों पर पहुंचाने की बात दिल्ली सरकार करते हुए दिखाई दे रही है। लेकिन जो भी हो, बारिश अभी भी 5 दिन होने वाली है। मौसम विभाग ने पूरी तरह से कह दिया है कि अभी बारिश से पीछा नहीं छूटने वाला। हाँ, इतना तो जरूर अच्छा कह सकते हैं आप कि जिन राज्यों में गर्मी बहुत ज्यादा थी, पारा 42-43 के आसपास पहुंच चुका था, वहां अब सुकून थोड़ा सा हुआ है। लेकिन इसके साथ ही बहुत सारी समस्याएं भी लेकर ये मौसम आया। जी जी देवनाथ, आप हमारे साथ जुड़े इसके लिए धन्यवाद। ત્યાર સુધીના રાજ્યમાં કેટલા વરસાદ નોંધાયો, કેટલો વરસાદ નોંધાયો છે તેના મહત્વપૂર્ણ આંકડાઓ પર નજર કરી લઈએ, કારણ કે અત્યારે જે આંકડાઓ સામે આવ્યા છે સવારથી 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીના આંકડાઓ છે, જેમાં રાજ્યના 231 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે। सांतलपुरमा 12 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। અબડાસા ખંભાળિયામાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, તો ઉપલેટામાં 12 કલાકની અંદર જ 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। કોટડા સાંગાણી વડગામમાં 3 ઇંચ વરસાદ છે, તો રાપર ચોટીલામાં પણ 3 ઇંચ વરસાદ નોંધાયો છે અને અન્ય તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે। અને હવે નજર કરી લઈએ કે ગુજરાત માટે આગામી 24 કલાક માટેની આગાહી શું કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા। સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી છે, તો કચ્છ બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ છે, પાટણ મોરબી અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ છે, જામનગર દ્વારકા પોરબંદર રાજકોટમાં યલો એલર્ટ છે, અમદાવાદ મહેસાણામાં પણ યલો એલર્ટ, સાબરકાંઠામાં સાથે જૂનાગઢ ગીર સોમનાથ ગાંધીનગરમાં યલો એલર્ટ છે। 10 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। अहमदाबाद गांधीनगर के लिए आज अगले 24 आवर्स में फ्यू स्पेल्स ऑफ लाइट टू मॉडरेट रेन रहेगा, लेकिन उसका साथ साथ भारी हेवी स्पेल्स भी रहने का संभावना है। कहीं कहीं जगह में आइसोलेटेड प्लेसेस में भी भारी बारिश हो सकती है। 4-5 दिन में गुजरात स्टेट में बारिश होने का संभावना है, लेकिन 24 आवर्स में एंटायर गुजरात रीजन सौराष्ट्र कच्छ में मोस्ट प्लेसेस में बारिश रहेगा। उसका साथ साथ भारी से अति भारी बारिश भी हो सकता है कहीं कहीं डिस्ट्रिक्ट में, जैसे बनासकांठा पाटन में भारी से अति भारी बारिश हो सकता है, और कच्छ मोरबी सुरेंद्रनगर में भी भारी से अति भारी बारिश होने का संभावना है। उसका साथ साथ कुछ कुछ डिस्ट्रिक्ट में भारी बारिश भी होने का संभावना है। लेकिन कल यानी 10 तारीख को सौराष्ट्र कच्छ में रेनफॉल एक्टिविटी काफी कम होने का संभावना है। अब स्पेशल डिस्ट्रीब्यूशन भी कम हो जाएगा। તો રાજ્યમાં ડેમની સ્થિતિ શું છે, સતત વરસાદ વરસી રહ્યો છે, કેટલા ડેમ ભરાયા છે તેની પર પણ નજર કરી લઈએ। અને એ તમામ ડેમ એ ઉત્તર ગુજરાતના હોય કે પછી સૌરાષ્ટ્રના હોય, એ તમામ ડેમની સ્થિતિ શું છે તેના ઉપર નજર કરવી છે, કારણ કે મોટાભાગના ડેમ છે તે ભરાયા હોવાની જાણકારી છે, તો અનેક ડેમ છલકાયા હોવાની પણ જાણકારી સામે આવી રહી છે। ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું। ઉત્તર ગુજરાતના 15 ડેમ છે કે જેમાં 51.70% જેટલું સ્ટોરેજ છે, એટલે કે એટલા 50%થી વધુ ભરાઈ ચૂક્યા છે। મધ્ય ગુજરાતમાં 17 ડેમ આવેલા છે, જેમાં 29.83% જેટલું પાણી છે સ્ટોરેજ થઈ ચૂક્યું છે। દક્ષિણ ગુજરાતમાં 13 ડેમ આવેલા છે કે જ્યાં 35.40% જેટલું પાણી સ્ટોરેજ થયું છે અને એક ડેમ છલકાયો હોવાની પણ જાણકારી છે।
કચ્છની વાત કરી લઈએ, અહીંયા 20 ડેમ આવેલા છે અને જેમાં 61.03% જેટલું પાણીનું સ્ટોરેજ છે અને 6 જેટલા ડેમ છલકાઈ ચૂક્યા છે. 7 થી પણ વધારે એવા ડેમ છે કે જે હાઈ એલર્ટ પર છે. સૌરાષ્ટ્રની વાત કરીએ, અહીંયા સૌથી વધારે ડેમ 141 જેટલા ડેમ છે, જેમાં 50% થી પણ વધુ એટલે કે 53.16% જેટલું પાણી છે અને 15 ડેમ એવા છે કે જે છલકાઈ ચૂક્યા છે. સરદાર સરોવરમાં સ્ટોરેજ છે 57.52%. સરદાર સરોવર એટલે કે ગુજરાત માટે જીવાદોરી સમાન ગણાય છે આ ડેમ, કે જેમાં પણ 50% થી વધુ પાણીનું સ્ટોરેજ છે અને એટલા જ માટે ગુજરાત માટે પણ આ સારા સમાચાર છે. સૌરાષ્ટ્રમાં પણ સારું એવું સ્ટોરેજ પાણીનું ડેમમાં થઈ ચૂક્યું છે, જળાશયોમાં. હવે તે પણ નજર કરી લઈએ કે 24 કલાક માટે કયા કયા એવા વિસ્તારો રહેશે, કયા કયા એવા જિલ્લા રહેશે કે જેમાં રેડ એલર્ટ જેવી પરિસ્થિતિ રહેશે. ભારે વરસાદની શક્યતાઓ કરવામાં આવી છે. ગ્રાફિક્સના માધ્યમથી જ એ સમજવાનો પણ પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલા 24 કલાક માટે કચ્છ, જામનગર, દ્વારકા અને પોરબંદર આ એવા વિસ્તારો છે કે જ્યાં રેડ એલર્ટની સ્થિતિ રહેશે. આગામી 24 કલાક માટે, આવતીકાલ માટે ફરી એક સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે 4 જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદની શક્યતા છે, રેડ એલર્ટની શક્યતાઓ છે. અને હવે એ પણ નજર કરી લઈએ કે રેડ એલર્ટની બાદ ઓરેન્જ એલર્ટ કયા કયા વિસ્તારોમાં રહેશે, કારણ કે ઓરેન્જ એલર્ટ જેટલા વિસ્તારોમાં છે તેમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠાનો સમાવેશ થાય છે. એટલે કે ઉત્તર ગુજરાતના એ તમામ જિલ્લાઓ કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અને આમ આ બે અલગ અલગ જિલ્લાઓ છે, અલગ અલગ વિસ્તારો છે કે જ્યાં એક બાજુ રેડ એલર્ટ રહેશે તો એક બાજુ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અને હવે અલગ અલગ વિસ્તારોમાં ક્યાં આગાહી કરવામાં આવી છે અતિ ભારે વરસાદની, તો તેમાં બનાસકાંઠા, સુરેન્દ્રનગર, કચ્છ, પાટણ અને મોરબીનો સમાવેશ થાય છે કે જ્યાં અતિ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. હવે વાત કરી લઈએ ભારે વરસાદ કયા કયા વિસ્તારોમાં રહેશે, એટલે કે ઓરેન્જ એલર્ટ જ્યાં છે, જ્યાં ભારે વરસાદ રહેશે એવા વિસ્તારોની વાત કરીએ તો સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, ખેડા, ભરૂચ, સુરત, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા અને જામનગર મોટાભાગના વિસ્તારો કવર થઈ જાય છે, જ્યાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની શક્યતાઓ છે. હવે વાત કરી લઈએ આગામી 24 કલાકમાં સામાન્ય વરસાદ કયા કયા વિસ્તારોમાં રહેવાનું છે, જે વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આમ જોવા જઈએ તો આગામી દિવસોમાં, આગામી 24 કલાકમાં ઠેર ઠેર સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે, હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ મોટા ભાગના એવા વિસ્તારો રહેશે કે જ્યાં વરસાદ રહેશે. ફરી એક વખત ભારે વરસાદની વાત કરીએ તો ગાંધીનગર, અમદાવાદમાં, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, નવસારી, ભાવનગર, વડોદરા, આણંદ, બોટાદ આ તમામ એવા વિસ્તારો રહેશે કે જ્યાં આવતી 24 કલાકમાં સામાન્ય જેટલો વરસાદ રહેશે. પરંતુ વરસાદ રહેશે તેવી આગાહી તો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી જ છે. આમ ઓરેન્જ એલર્ટમાં સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, ભરૂચ, સુરત, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ રહેશે. તો યલો એલર્ટમાં બોટાદ, ભાવનગર, આણંદ, પંચમહાલ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ રહેશે. આમ આવતી 24 કલાક રાજ્ય માટે ક્યાંક અતિ ભારે તો ક્યાંક ભારે તો ક્યાંક સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જોકે રાજ્યના 200થી પણ વધારે એવા તાલુકા છે કે જે અત્યાર સુધીમાં વરસાદ ખાબકી ચૂક્યો છે. અલગ અલગ દ્રશ્યો અત્યારે આપ આપના ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જ્યાં રાજકોટ, ભાવનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબીમાં સૌથી વધારે વરસાદ નોંધાયો હતો. અહીં મોરબીમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા હતા અને મુશળધાર વરસાદ અહીં વરસ્યો હતો. રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ, તો ઉપલેટામાં 8 કલાકમાં 4 કલાક જેટલો વરસાદ વરસ્યો હતો. આમ ઠેર ઠેર વરસાદી વાતાવરણ, મોરબીમાં લોકો ફસાયા હોવાની પણ ઘટના સામે આવી હતી. અને હવે સીધા જ અલગ અલગ સંવાદદાતાઓ સાથે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે અલગ અલગ વિસ્તારોમાં સ્થિતિ શું છે. અમારી સાથે તમામ રિપોર્ટર્સ જોડાઈ ગયા છે. અમારી સાથે રહીમ જોડાઈ ગયા છે, આ સાથે સચિન સેખલિયા, કૌશિક છાયા જોડાઈ ગયા છે, કૃણાલ જોડાઈ ગયા છે અને વિપુલભાઈ રાણા પણ જોડાઈ ગયા છે આપણી સાથે. સચિન, બનાસકાંઠામાં અને ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો કેવો વરસાદ છે હાલ ત્યાં? ચોક્કસ વાત કરવામાં વરસાદ જે વર્ષો તેને લઈ વિસ્તારો જેમાં પાણી છંટકાવ થયા તો
સૌથી પહેલા જે નજર કરવામાં આવ્યું હતું તે આબુ રોડ હાઈવે હતો તે બાદ ફરી પાણીમાં ગરકાવ થયો હતો, જેને લઈ નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારી સામે આવી છે. અનેક વાર રજૂઆત કરવા છતાં પણ તેનો પાણીમાં હજુ સુધી કોઈ નિકાલ કરવામાં નથી આવ્યો, જેને લઈ કલેક્ટર દ્વારા પણ એક જાહેરનામું બહાર પસાર કરવામાં આવ્યું છે, જેને જે ભારે વાહનો છે તેને વાઘરોડથી ચિત્રાસણીથી પસાર થવાનું એ કલેક્ટર જાહેરનામું બહાર પડ્યું છે, જેને લઈ જે મોટા વાહન ચાલકો છે એ પર ફરી અટવાય છે. તો સૌથી વધુ મહત્વનું વાત છે કે પાલનપુર તાલુકાનું જે ચંડીસર ગામ આવેલું છે તે પણ પાણી વરસાદ વધારે હોવાના કારણે જે જીપ હતી તે પણ એ પાણીમાં ગરકાવ થઈ હતી, જેને લઈ ટ્રાફિક સર્જાયું હતું. તો એક સૌથી દુઃખદ બીજી ઘટના આવી હતી. ગઈકાલે પણ એક દુઃખદ ઘટના હતી, આજે પણ એક દુઃખદ ઘટના સામે આવી છે કે વડગામ તાલુકાનું જે ભરોડ ગામ છે તે વહેલી સવારે વરસાદ વરસ્યો હતો અને તેની સાથે વીજળી પણ પડી હતી, જેને લઈ જે ખેડૂત પોતાના ખેતરમાં જ્યારે પોતાના દૂધને દોઈ રહ્યો હતો તે સમયે પશુ પર જે વીજળી પડી હતી તેને લઈ બે પશુના પણ મોત નીપજ્યા હતા, તેને લઈને પશુને મોટું નુકસાન થયું હતું. એની સાથે સાથે વડગામ હોય, ધાનેરા હોય, ડીસા હોય, પાલનપુર હોય કે પાલનપુરના અનેક જે વિસ્તારો હતા તે પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે અનેક જે સ્થાનિકો હતા તે એકવાર ફરી મુશ્કેલી મુકાયા હતો. તો દાંતીવાડામાં જે પાણીની આવક થઈ છે તેને લઈને જે આજુબાજુના જે વિસ્તારોના જે ખેડૂતો છે એકવાર ફરી ખુશીનો લહેર જોવા મળી રહી છે. દિવ્યા. જી સચિન, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. વિપુલ અમારી સાથે જોડાયા છે. વિપુલ, અરવલ્લીમાં અત્યારે કેવો વરસાદ છે અને ત્યાંથી શું માહિતી અને કેટલા સમય માટે હજુ વરસાદની આગાહી? બિલકુલ, અરવલ્લી જિલ્લામાં આજે સવારથી જોવા મળ્યું હતું. ખાસ કરીને જિલ્લાના જે આ બંને તાલુકાઓ વરસાદ પ્રભાવિત રહ્યા છે. ખાસ કરીને વરસાદ ખાતો હતો, જેને લઈને લોકોને મુશ્કેલીઓ થઈ. આ તાલુકાની અંદર વરસાદ પડવાને લઈને નડિયાદ તેની અંદર પાણી ભરાયા હતા, જેને વાહન ચાલકોનો સામનો કરવો પડ્યો હતો. જે બસ સ્ટેશન વિસ્તાર હતો ત્યાં આગળ પણ પાણી ભરાયા હતા, જેને લઈને જે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો. સાથે સાથે ચંદ્રપુર તાલુકાની અંદર વીજળી પડવાની બે પશુઓના મોત ઘટના સામે આવી. સાથે સાથે ભીલોડાની વાત કરીએ તો ભીલોડાના પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. સાથે સાથે ભીલોડાની જી વિપુલજી, આપનો અવાજ નથી આવી રહ્યો પ્રોપર. આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. હવે વાત કરવી છે રાજકોટની, કારણ કે રાજકોટના પાટણ વાવથી સમાચાર સામે આવી રહ્યા છે. અહીં ધોધમાર વરસાદ વરસ્યો હોવાની માહિતી સામે આવી રહી છે અને અહીં લોકો ફસાયા હોવાની પણ જાણકારી મળી રહી છે. ઓસમ ડુંગર પાસેની આ ઘટના છે. અહીં ભારે વરસાદ નોંધાયો હતો અને વરસાદના કારણે જ અનેક પ્રવાસીઓ અહીં ફસાયા હોવાની પણ જાણકારી સામે આવી રહી છે. તપકેશ્વર મહાદેવના મંદિર પાસે લોકો ફસાયા હોવાની માહિતી. રાજકોટના પાટણ વાવની આ ઘટના છે. 2 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયાની ઘટનાઓ ઓસમ ડુંગર પાસે જોવા મળી, જેના કારણે તપકેશ્વર મહાદેવના મંદિર પાસે લોકો ફસાયા હોવાની માહિતી સામે આવી છે. અહીં પ્રવાસીઓ દૂર દૂરથી આવતા હોય છે અને આવા સમયમાં જ્યારે ભારે વરસાદ નોંધાયો છે એ પરિસ્થિતિમાં લોકો ફસાયા હોવાની ઘટના. અહીં એક બાજુ જે ધોધ પણ જોવા મળી રહ્યા છે, તેના કારણે અહીં ન આવવું એ જ હિતાવહ છે, કારણ કે આવા પ્રકારના સમયમાં ખૂબ જ જોખમી બની જતી હોય છે આવા બધી જગ્યાઓ. જોકે પ્રવાસીઓ છતાં પણ કુદરતી સૌંદર્યને જોવા માટે આવતા હોય છે, જે હિતાવહ નથી, બિલકુલ જોખમી છે અને અહીં લોકો ફસાયા હોવાની માહિતી પણ સામે આવી રહી છે. રહીમ જોડાયેલા છે અમારી સાથે વધુ અપડેટ સાથે. રહીમ, અહીં લોકો ફસાયા હોવાની પણ માહિતી સામે આવી રહી છે, તેને લઈને શું અપડેટ? ચોક્કસપણે દિવ્યા, રાજકોટ જિલ્લાનું જે પાટણ વાવ છે ઉપલેટા તાલુકામાં આવે છે, પરંતુ ત્યાં ગત વર્ષે પણ એવી જ પરિસ્થિતિ સર્જાણી હતી. ગત વરસાદની અંદર પણ લગભગ જે પ્રવાસીઓ છે તે જ્યારે વરસાદ આવતો હોય છે ત્યારે ઓસમ ડુંગર છે ત્યાં ફરવા માટે જતા હોય છે ને ત્યારે પણ લગભગ 5 થી 7 લોકો ફસાણા હતા અને એસડીઆરએફની ટીમ દ્વારા તેઓનું રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું હતું. આજે પણ જે રીતના વરસાદ વરસી રહ્યો છે, લોકો વરસાદનો આનંદ માણવા નીકળતા હોય છે, પરંતુ ક્યારેક એવી પણ ઘટનાઓ બનતી હોય છે કે વરસાદનો આનંદ છે ક્યાંક તમારા માટે જોખમ પણ સાબિત થઈ રહ્યું છે અને આ પ્રવાસીઓમાં પણ એવી જ પરિસ્થિતિ ઊભી થઈ છે, કારણ કે ડુંગર ઉપર ચડી જતા હોય છે, અલગ અલગ વિસ્તારોમાં જતા હોય છે, પરંતુ તેઓને ખ્યાલ નથી રહેતો
કે જ્યારે વરસાદ છે તે ધોધમાર વરસતો હોય છે ત્યારે કયા સ્થળ ઉપરથી એકી સાથે અચાનક જ ધોધ છે તે ડુંગરાળ વિસ્તારમાંથી વહેવાનું શરૂ કરી દેતા હોય છે અને તેના જ કારણે આ લોકો અવારનવાર છે તે ફસાઈ જતા હોય છે અને ત્યારબાદ SDRF દ્વારા રેસ્ક્યુ કરવામાં આવતું હોય છે અને આજે પણ એવી જ ઘટના છે તે ફરી બની છે। આ તમામ લોકોનું રેસ્ક્યુ માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। લોકોને હાલ સુરક્ષિત છે, સ્થળ ઉપર જે ટપકેશ્વર મહાદેવ છે ત્યાં સુરક્ષિત છે, પરંતુ હાલ જે રીતના પાણીનો પ્રવાહ વહી રહ્યો છે તેને લઈને તેને રેસ્ક્યુની કામગીરી છે તે થોડી વારમાં જ શરૂ કરી દેવામાં આવી છે અને હવે તેની રેસ્ક્યુ કરીને બહાર લાવવાના પ્રયાસ છે તે હાથ ધરવામાં આવ્યા છે। જી રહીમ, સાથે રાજકોટની વાત કરી લઈએ તો અત્યારે આપ પણ થોડા ભીંજાયેલા દેખાવ છો, એટલે કદાચ ત્યાં થોડા જ સમય પહેલા જ વરસાદ થમ્યો હશે। વરસાદ કયા કયા વિસ્તારોમાં જોવા મળ્યો અને તેના કારણે પરિસ્થિતિ કેવી રહી રાજકોટમાં? ચોક્કસપણે દિવ્યા, રાજકોટ શહેર અને જિલ્લાની જો વાત કરું તો સાર્વત્રિક વરસાદ છે તે નોંધાયો હતો। આ વરસાદના કારણે ખેડૂતોમાં તો ખુશીનો માહોલ છે તે જોવા મળ્યો હતો, કારણ કે જે રીતના વાવાઝોડા બિપોરજોય વાવાઝોડા દરમિયાન જે 5 ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો હતો તેના કારણે ખેડૂતોએ વાવેતર તો ત્યારે જ કરી નાખ્યું હતું ને ત્યારબાદ જે વરસાદ અટકી ગયો હતો ને ત્યારબાદ ખેડૂતોને થોડીક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ને આજે આ વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી છે, પરંતુ રાજકોટ શહેર અને ગોંડલ શહેરના વાસીઓ છે તેણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે જે રીતના વાત કરું રાજકોટ શહેરમાં સવારે 1 કલાકની અંદર 1 ઇંચ જેટલો વરસાદ હતો, પરંતુ રાજકોટ શહેરના મોટા ભાગના વિસ્તારો છે તે પાણીમાં જાણે નદીઓ વહેતી હોય રસ્તા ઉપર તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। પોપટપરાના ગરનાળાની જો વાત કરી તો દર વર્ષે રાજકોટ મહાનગરપાલિકા કહેતું હોય છે કે ત્યાં પંપ મૂકીને આ વખતે પાણી નહીં ભરાય તેવું તમામ આયોજન કર્યું છે, પરંતુ આ દાવા છે તે આ વખતે પણ પોકર સાબિત થયા છે। લોકો ત્યાંથી જીવના જોખમે બહાર નીકળી રહ્યા હતા, અનેક વૃદ્ધાઓ મહિલાઓ છે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, કારણ કે આ રસ્તા ઉપર એક વખત આવી ગયા પછી પાછું વળવું પડે તેવી મુશ્કેલીનો સામનો કરતા હોય છે। લગભગ 20 થી 25 લોકોને ગુજરાત ફર્સ્ટની ટીમે જ ત્યાંથી રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા, કારણ કે સામે પાણીનો પ્રવાહ હતો, અનેક વૃદ્ધો છે તે આ પાણીમાં ફસાયા હતા। બીજી બાજુ જો રીતના વાત કરું, બપોર બાદ જે રીતના 1 કલાકની અંદર 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, પોપટપરાનું ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું, ફરીથી આ નાળું બંધ કરવું પડ્યું ને આ વખતે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો। જે રીતના રાજકોટ જિલ્લામાં ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે તેના કારણે આજી નદી છે તે ગાંડી તૂર થઈ હતી। બપોર બાદના વરસાદમાં રાજકોટના લીલુડી વોકરી છે તેમાં લોકોના ઘરમાં પણ પાણી ભરાણા હતા, ગોઠણ સુધીના પાણી લોકોના ઘરમાં હતા। બીજી બાજુ કોઠારિયા રોડ છે, નંદા હોલના આસપાસના વિસ્તારો છે તેમાં પણ લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા। માત્ર 1.5 ઇંચ વરસાદમાં જો આ પરિસ્થિતિ છે રાજકોટ શહેરની, તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે તે સંપૂર્ણપણે જે પોકળ સાબિત થઈ તે કહી શકાય। એક તરફ વરસાદ છે તેના કારણે લોકો મુશ્કેલીમાં હતા, પરંતુ આજે રવિવાર છે દિવ્યા, અને રવિવારનો દિવસ એટલે રાજકોટનો રેસકોર્સ રિંગ રોડ એટલે આનંદ માણવા માટે લોકો આવતા હોય છે। વરસાદનો આનંદ માણતા પણ લોકો જોવા મળ્યા હતા, ભલે રસ્તા ઉપર પાણી હતા, જે ફૂટપાથ છે તે ભલે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી, પરંતુ અનેક લોકો એવા હતા કે વરસાદનો આનંદ પણ માણતા હતા, પરંતુ અનેક લોકો એવા હતા કે જેને મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો। ઉપલેટાની વાત કરું તો ઉપલેટામાં જે રીતના ધોધમાર વરસાદ વરસ્યો હતો તેના કારણે ઉપલેટાથી પોરબંદર જતો રસ્તો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને ત્યાંનો રસ્તો બંધ કરવો પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી। અનેક એવા વિસ્તાર છે કે જ્યાં જે બેઠા નાલા છે તેના ઉપરથી પાણી ફરી વળ્યા હતા અને તેના કારણે લોકો પરેશાન થઈ ગયા હતા। ગોંડલનો અંડરબ્રિજ છે તેમાં પણ પાણી ભરાઈ ગયા હતા, બસો છે તે બંધ થઈ ગઈ હતી અને બસોમાંથી મુસાફરોને પાણીમાં ઉતરીને બહાર જવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી। જેતપુર છે, ધોરાજીની પણ વાત કરીએ, ધોરાજીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો, જે નાળા છે, શમશાન ગૃહ છે ત્યાં પણ પાણી ભરાયેલાના દ્રશ્યો છે તે સામે આવ્યા હતા। એટલે કહી શકાય કે રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે, ખેડૂતોમાં ખુશી હતી તો ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જેવી પરિસ્થિતિ છે તે રાજકોટ શહેર અને જિલ્લામાં છે તે જોવા મળી રહી હતી। હજી પણ આગામી 24 કલાક જે રીતના વરસાદની આગાહી કરવામાં આવી છે, જો તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવે તો ફરીથી આ જ પરિસ્થિતિ ઊભી થાય તેવી પરિસ્થિતિ ઊભી થશે। જી દિવ્યા। જી રહીમ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। કૌશિક અમારી સાથે કચ્છથી જોડાયેલા છે અને કૌશિક, કચ્છમાં આજે પણ એટલો વરસાદ નોંધાયો છે, કચ્છના ડેમમાં ઓલમોસ્ટ 50%થી વધુ પાણી ભરાઈ ચૂક્યું છે અને આવતીકાલ માટે પણ રેડ એલર્ટ છે, આજે ત્યાં શું સ્થિતિ રહી?
જી દિવ્યા, કચ્છના મુખ્ય મથક ભુજની જો વાત કરીએ તો સવારથી સારો એવો વરસાદ પડ્યો છે અને તેની સાથે સાથે ભુજનું હૃદય સમૂહ હમીરસર તળાવ છે તે પણ ઓવરફ્લો થયું છે અને જેને લઈને લોકોમાં પણ એક ખુશીની લાગણી પ્રવર્તી રહી છે અને લોકો આજે રવિવારની રજા હોવાથી અને તદુપરાંત અત્યારે હમીરસર જોવા માટે લોકો મેળા જેવો માહોલ અહીં જોવા મળ્યો હતો। તેની સાથે સાથે જોવા જઈએ તો કચ્છના મુખ્ય મથક ભુજની આસપાસના જે વિસ્તારો છે, જે ડુંગરાળ વિસ્તારો કહી શકાય તેમ છે, ત્યાં પણ કુદરતી સૌંદર્ય જોવા માટે લોકો ઉમટ્યા હતા અને ખાસ કરીને ભુજીયો ડુંગર છે, ટપકેશ્વરી વિસ્તાર છે, ત્યાં પણ લોકો ઉમટ્યા હતા અને તેની સાથે સાથે નખત્રાણા પાસેનો પાલર દુના જે ધોધ છે તેના પણ આહલાદાયક દ્રશ્યો સામે આવ્યા હતા અને કાળિયાદ્રો જે વિસ્તાર છે ત્યાં પણ આહલાદાયક દ્રશ્યો સામે આવ્યા છે। આજે ભારે વરસાદના પગલે જુદા જુદા સ્થળે ડેમો પણ ઓવરફ્લો થયા છે। લખપત તાલુકાની જો વાત કરીએ તો અહીંના જે સાનદ્રો ડેમ, તેની સાથે સાથે ગોધાતર ડેમ સહિતના જે ડેમો છે તે ઓવરફ્લો થયા છે। મુન્દ્રા તાલુકાનો જે ગજોર ડેમ છે તે પણ ઓવરફ્લો થયો છે। અબડાસાની જો વાત કરીએ તો સૌથી વધુ વરસાદ અબડાસા તાલુકામાં 5 ઇંચ જેટલો વરસાદ વરસતા નલિયા, કોઠારા, જખૌ આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી। તેની સાથે સાથે રાપરની જો વાત કરીએ તો રાપરમાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેને લઈને રાપર, સુવઈ, જેસડા સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી। ભારે વરસાદને લઈને તળાવો, નદીઓ અને ચેકડેમોમાં પાણીની આવક પણ થવા પામી છે। તેની સાથે સાથે અંજાર, આદિપુર, ગાંધીધામ, ભચાઉ સહિતના વિસ્તારોમાં આજે સારો એવો વરસાદ પડ્યો છે। અત્યારે જોવા જઈએ તો વરસાદી માહોલ દ્રશ્યમાન થઈ રહ્યું છે। તેની સાથે સાથે જોવા જઈએ તો ખાસ કરીને જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ ઊભી થવા પામી છે। કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે જુદા જુદા વિસ્તારોની જો વાત કરીએ તો જુદા જુદા વિસ્તારોમાં આજે ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા, પરિણામે લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। કચ્છના મુખ્ય મથક ભુજના હમીરસર તળાવની જો વાત કરીએ તો હમીરસર તળાવ જ્યારે ઓવરફ્લો થયું છે ત્યારે આવતીકાલે ભુજ શહેરમાં જે સરકારી કચેરીઓ છે તેમાં રજા રહેશે અને ગુજરાતનું આ પ્રથમ તળાવ કહી શકાય કે જ્યારે આ તળાવ જ્યારે ઓગને છે, જ્યારે ઓવરફ્લો થાય છે ત્યારે સરકારી તંત્ર રજા રાખે છે, તે એક ઇતિહાસમાં એક નોંધલાયક કહી શકાય તેમ છે। અત્યારે જુદા જુદા વિસ્તારોમાં જો વાત કરીએ તો ભુજ તાલુકાના સુખપર, માનકુવા, મિર્જાપર સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો છે અને આ વરસાદને લઈને અત્યારે જુદા જુદા વિસ્તારોમાં પાણી જ્યારે ભરાય છે ત્યાં તંત્ર પણ એલર્ટ જોવા મળી રહ્યું છે। જી કૌશિક, આપનો આભાર જોડાવા બદલ। અમારી સાથે વલસાડથી રીતેશ પણ જોડાયેલા છે। રીતેશ, આવું આપની પાસે કૃણાલ, ભાવનગરમાં શું સ્થિતિ છે અને ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ શું? બિલકુલ દિવ્યા, જો વાત કરીએ ભાવનગર જિલ્લાની તો ભાવનગર જિલ્લામાં પણ બપોર બાદ જે પ્રમાણે હવામાન વિભાગની આગાહીના પગલે વાતાવરણમાં જે પલટો આવ્યો હતો ત્યારબાદ કહી શકાય કે ભાવનગર જિલ્લાના જે તાલુકા મથકો છે જેમાં વલભીપુરમાં સૌથી વધારે જે વરસાદ છે તે વરસ્યો। આ બાદ ઉમરાળા અને ધોળા આ તમામ જે ગ્રામીણ વિસ્તારો છે તે વિસ્તારોમાં પણ મેઘરાજાની જે ધમાકેદાર બેટિંગ છે તે જોવા મળી હતી। બીજી તરફની જો વાત કરીએ તો જિલ્લાના જેસરમાં પણ સારો એવો વરસાદ છે તે વરસ્યો હતો। પાલીતાણા પંથકમાં પણ ઝરમર વરસાદની જે સ્થિતિ હતી તે રહી હતી। બીજી તરફની વાત કરીએ તો જિલ્લાના સિહોર પંથકની વાત કરીએ તો સિહોર પંથકમાં પણ વરસાદી ઝાપટા છે તે યથાવત જોવા મળી રહ્યા હતા। આ તરફ બાજુના જિલ્લા, પાડોશી જિલ્લાની જો વાત કરીએ બોટાદ જિલ્લાની તો બોટાદ જિલ્લાના બરવાળામાં પણ સારો એવો જે વરસાદ છે તે વરસ્યો હતો। ત્યારબાદ વાત કરીએ ગઢડા તાલુકાની તો ગઢડા તાલુકામાં 2 ઇંચ જેટલો જે વરસાદ વરસ્યો હતો, તેના કારણે નીચાણવાળા જે વિસ્તારો હતા તે વિસ્તારોમાં પાણી ભરવાની જે સ્થિતિ છે તે નું નિર્માણ છે તે થયું હતું। બીજી તરફની જો વાત કરીએ તો અમરેલી જિલ્લાની જો વાત કરીએ તો અમરેલી જિલ્લાના પણ રાજુલા પંથકનો ધાતરવાડી ડેમ છે તે ડેમના 2 દરવાજા છે તે ખોલી દેવામાં આવ્યા હતા। સાથે બાબરા પંથકની વાત કરીએ તો બાબરામાં પણ 2 ઇંચ જેટલો જે વરસાદ છે તે વરસી ગયો હતો। આ બાદ અમરેલી શહેરમાં પણ વરસાદી ઝાપટા છે તે પડ્યા હતા। સાથે ભાવનગર જિલ્લાના જે ગ્રામીણ વિસ્તારો છે તે વિસ્તારોમાં પણ અવિરત જે ધીમી ધારનો વરસાદ છે તે વરસાદ યથાવત રહ્યો હતો। આ ત્યારબાદ વાત કરીએ ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન એવા શેત્રુંજી ડેમની તો શેત્રુંજી ડેમમાં પણ ઉપરવાસ વરસાદના કારણે 28 ફૂટ જેટલી જે પાણીની આવક છે તે આવકમાં વધારો થયો હતો। એકંદરે જોઈએ તો ભાવનગર જિલ્લાને પાણી જે છે તે પીવાનું પાણી પૂરતું આ ડેમ છે અને આ પાણીમાં નવા નીરની આવકની સાથે ભાવેણાવાસીઓમાં ખુશીનો માહોલ ચોક્કસથી જોવા મળી રહ્યો છે। દિવ્યા।
નો આભાર અમારી સાથે જોડાવા બદલ. રીતેશ જોડાયેલા છે. રીતેશ, વલસાડમાં શું સ્થિતિ છે? દક્ષિણ ગુજરાતમાં ઓવરઓલ કેવો વરસાદ છે અને આગામી દિવસો માટે શું આગાહી? જી દિવ્યા, ચોક્કસથી વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે. જો કે જોવા જઈએ તો છેલ્લા 2-3 દિવસથી વરસાદી ઝાપટા નોંધાઈ રહ્યા છે. વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લાનો વલસાડ હોય, ધરમપુર હોય, કપરાડા હોય, પારડી હોય, ઉમરગામ હોય કે પછી વાપી હોય, આ તમામ તાલુકાઓમાં સારો એવો વરસાદ નોંધાઈ રહ્યો છે. જો કે આજના દિવસની વાત કરીએ તો આજે વલસાડ શહેરને બાકાત રાખીને જે તમામ તાલુકાઓ છે તમામ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો, પરંતુ સૌથી વધુ વરસાદ જો વરસ્યો હોય તો ધરમપુરમાં નોંધાયો હતો. ત્યારબાદ પારડી, કપરાડા, ઉમરગામ અને વાપી આમ તમામ જે 5 તાલુકા છે તેમાં વરસાદ નોંધાયો હતો, પરંતુ વલસાડ શહેરમાં વરસાદ જોવા નતો મળ્યો. જો કે આપ જોવા જઈએ તો વલસાડ જિલ્લાના આંતરિયાળ વિસ્તાર છે ધરમપુર, કપરાડા હોય, આજે આંતરિયાળ વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે. તેના કારણે જે હરિયાળી છે તે ખીલી ઉઠી છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ પહોંચી રહ્યા છે, કારણ કે રવિવારનો સમય છે. આંતરિયાળ વિસ્તાર વિલ્સન હિલ છે, જ્યાં પણ હાલ ખૂબ જ આહલાદક વાતાવરણ જોવા મળી રહ્યું છે. તેના કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. આમ જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાંમાં તો વરસાદના કારણે સારો માહોલ છે, પરંતુ જે શહેરી વિસ્તારો છે શહેરી વિસ્તારમાં લોકોને ભારે હાલતનો સામનો કરવો પડે છે. આજે સાંજે જે રીતના વરસાદી ઝાપટો આવ્યો તેના કારણે ઉમરગામના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો. પાકદારો છે તેમને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. જિલ્લાના તમામ તાલુકામાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે. જી, આપ અમારી સાથે જોડાયા. રીતેશ, બદલ આપનો આભાર. અને આમ વલસાડ હોય કે પછી દક્ષિણ ગુજરાતનો કોઈ પણ વિસ્તાર હોય, ડાંગ કે જ્યાં ભારે વરસાદ વરસ્યો છે તો ખૂબ જ નયનરમ્ય દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો વલસાડના વિલ્સન ડેમ છે તેમાં પણ ભારે પાણી છે. અહીં ખૂબ જ નયનરમ્ય દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. અલગ અલગ દ્રશ્યો વલસાડમાં અહીં ખૂબ જ ખતરનાક દ્રશ્યો જ્યારે સામે આવ્યા કે જ્યાં એક અંતિમ યાત્રાને પણ આ રીતે પાણીમાંથી પસાર થવું પડ્યું હતું ભારે વરસાદ વચ્ચે. બીજી બાજુ ભરૂચમાં પણ ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા. નર્મદામાં વરસાદના કારણે કિચકાણ જેવી પરિસ્થિતિ થઈ ગઈ હતી રસ્તાઓ પર. તો સુરતમાં પણ આજે સારો એવો વરસાદ નોંધાયો હતો, પરંતુ વલસાડના આ દ્રશ્યો ખૂબ જ ચિંતાજનક એટલા માટે છે કારણ કે અહીં બીજો કોઈ રસ્તો જ નથી લોકોને પસાર થવા માટે. અહીં આ જ રસ્તા પરથી, આ જ પાણીના પ્રવાહમાંથી, આ જ નદીમાંથી એક અંતિમ યાત્રા છે તે નીકળે છે. આનાથી વધારે દુઃખદ તો શું હોઈ શકે? ઉત્તર ગુજરાતની વાત કરી લઈએ. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં પણ સારો એવો વરસાદ રહ્યો. મહેસાણામાં પણ સારો એવો વરસાદ રહ્યો. તો હાઈવેનો વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તારો હોય ત્યાં તમામ વિસ્તારોમાં, સાબરકાંઠામાં અને બનાસકાંઠામાં પણ લીલી ચાદર છવાઈ ગઈ છે અને ખેતરોમાં પણ જે વાવણી લાયક પાક છે તેના માટે આ સારો વરસાદ સાબિત થઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી. આમ આજે રાજ્યભરમાં સારો એવો સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જો કે આવતીકાલે અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ છે. જો કે મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાઈ શકે છે અને એટલા જ માટે આ વરસાદને લઈને પણ ખેડૂતોમાં ખુશી છે. અને આવનાર દિવસ કેવો રહેશે, એટલે કાલનો દિવસ કેવો રહેશે, એ પળે અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું. આપ સતત અમારી સાથે એટલે કે ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયેલા રહેશો. નમસ્કાર.